નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર 15 ભારતીય બંધારણ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। તો પાઠ 15 માં સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે નીચે આપેલા પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। પહેલો પ્રશ્ન, નીચે પૈકી કયું વિધાન ભારતના બંધારણ સાથે સુસંગત નથી? પહેલું વિધાન, બંધારણ ઘડતર સમિતિમાં કુલ 389 સભ્યો હતા। વિધાન 2, બંધારણ માટે વિવિધ 23 સમિતિઓની રચના કરવામાં આવી હતી। વિધાન નંબર 3, વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે। વિધાન નંબર 4, બંધારણ માટે કુલ 266 બેઠક મળી કામગીરી પૂર્ણ કરેલ। તો અહીં વિધાન નંબર 4 જે છે તે આપણો જવાબ આવશે। બંધારણ માટે કુલ 266 બેઠક મળી કામગીરી પૂર્ણ કરેલ। ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન, નીચે પૈકી કઈ બાબત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાથે લાગુ પડે છે? બાબત 1, બંધારણ સભાના અધ્યક્ષ। બાબત 2, બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ। તો જવાબ છે ફક્ત બાબત 2 સાચી છે, બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ માટે કઈ બાબત સુસંગત છે? બાબત 1, બંધારણ સભાના અધ્યક્ષ। બાબત 2, સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ। તો જવાબ છે વિકલ્પ સી, બંને બાબત સાચી છે, બંધારણ સભાના અધ્યક્ષ અને સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ। ત્યાર પછી આગળ ચોથું, બંધારણ ઘડતર માટે કેટલો સમયગાળો લાગ્યો હતો? તો જવાબ છે વિકલ્પ બી, 2 વર્ષ 11 માસ અને 18 દિવસ। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5, આપણા દેશમાં બંધારણ ક્યારે અમલમાં આવ્યું? તો જવાબ છે વિકલ્પ બી, 26 જાન્યુઆરી 1950। ત્યાર પછી પ્રશ્ન નંબર 6, બંધારણ નિર્માણ વખતે મતાધિકારની ઉંમર કેટલી નક્કી કરવામાં આવી હતી? તો જવાબ છે વિકલ્પ એ, 21 વર્ષ। ત્યાર પછી પ્રશ્ન નંબર 7, તમારી ઉંમર હાલમાં 13 વર્ષ છે, તો કેટલા વર્ષ પછી તમે મતદાન કરી શકશો? તો જવાબ છે વિકલ્પ સી, 5 વર્ષ પછી। ત્યાર પછી પ્રશ્ન નંબર 8, ભારતમાં આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી કયા વર્ષમાં થશે? તો જવાબ છે વિકલ્પ સી, 2029। ત્યાર પછી પ્રશ્ન નંબર 9, નીચે પૈકી કોણ બંધારણ સભાના સભ્ય નથી? તો જવાબ છે વિકલ્પ સી, મોહનદાસ ગાંધી। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે નીચેની ખાલી જગ્યા પૂરો। જેમાં પહેલું, ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે, એટલે પહેલી ખાલી જગ્યાની અંદર લોકશાહી શબ્દ આવશે। ત્યાર પછી બીજી ખાલી જગ્યાની અંદર આવશે 5, એટલે આપણું વિધાન બને, ભારતમાં ચૂંટાયેલા સભ્યો સામાન્ય રીતે 5 વર્ષ માટે લોકોનું પ્રતિનિધિત્વ કરે છે। ત્રીજું, સંઘ સરકારને કેન્દ્ર સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે। ચોથું, બંધારણ ઘડતરની કામગીરી કુલ 166 બેઠકોમાં પૂર્ણ થઈ હતી। પાંચમું, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણીય ઇલાજોનો હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। પહેલું વિધાન, ભારત દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે। તો આ વિધાન સાચું છે। બીજું, ભારતનું બંધારણ 15 ઓગસ્ટ 1947ના રોજ અમલમાં આવ્યું। તો આ વિધાન ખોટું છે। ત્રીજું, 6 થી 14 વર્ષ સુધીના બાળકોને શિક્ષણની તકો પૂરી પાડવી એ માતા પિતા કે વાલીની ફરજ છે। તો આ વિધાન સાચું છે। ચોથું, 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને બાળમજૂરી કરાવવી એ ગુનો છે। તો આ વિધાન સાચું છે। ત્યાર પછી પાંચમું, બંધારણની શરૂઆત મૂળભૂત હકોથી થાય છે। તો આ વિધાન ખોટું છે। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે મને ઓળખો। જેમાં પહેલું છે, હું બંધારણ સભાનો સભ્ય અને ભારતનો પ્રથમ વડાપ્રધાન છું। તો જવાબ છે પંડિત જવાહરલાલ નહેરુ। બીજું, હું બંધારણ સભાનો સભ્ય અને ભારતનો પ્રથમ શિક્ષણ મંત્રી છું। તો જવાબ છે અબુલ કલામ આઝાદ। ત્રીજું,
હું બંધારણ સભાનો અધ્યક્ષ અને ભારતનો પ્રથમ રાષ્ટ્રપતિ છું. તો જવાબ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ત્યાર પછી ચોથું, હું બંધારણની ખરડા સમિતિનો અધ્યક્ષ અને ભારતનો પ્રથમ કાયદા મંત્રી. તો જવાબ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અથવા તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર પણ તમે જવાબમાં લખી શકો છો. પાંચમું, હું બંધારણ સભાનો સભ્ય અને ભારતનો પ્રથમ ગૃહમંત્રી છું. અહીંયા પાંચમો પ્રશ્ન છે આ, બરાબર. તો એનો જવાબ છે સરદાર વલ્લભભાઈ પટેલ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5 જેની સૂચના છે આપેલા જોડકા જોડો. વિભાગ અ એની અંદર બંધારણ દિવસ, સ્વાતંત્ર્ય દિવસ, પ્રજાસત્તાક દિન, માનવ અધિકાર દિન અને બંધારણ સભાની પ્રથમ બેઠક આપેલું છે. જ્યારે વિભાગ બ ની અંદર વિવિધ તારીખો આપેલી છે. વિભાગ અ ની અંદર પહેલું છે બંધારણ દિવસ, તો એની સામે આવશે ડી 26 નવેમ્બર, એટલે પહેલાંની સામે આવશે ડી. ત્યાર પછી બીજું સ્વાતંત્ર્ય દિન, તો એની સામે આવશે એ 15 ઓગસ્ટ. ત્યાર પછી ત્રીજું પ્રજાસત્તાક દિન, તો એની સામે આવશે ઈ 26 જાન્યુઆરી. ચોથું માનવ અધિકાર દિન, તો એની સામે આવશે બી 10 ડિસેમ્બર. પાંચમું બંધારણ સભાની પ્રથમ બેઠક, તો એની સામે આવશે સી 9 ડિસેમ્બર. એટલે પહેલાની સામે આવશે ડી, બીજાની સામે એ, ત્રીજાની સામે ઈ, ચોથાની સામે બી, પાંચમાની સામે સી. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 6 જેની સૂચના છે નીચે આપેલા વિધાનોની સામેના ખાનામાં તે હક કે ફરજ છે તે જણાવો. પહેલું, ભારત દેશના નાગરિકોને સમાન તક મળે, તો આ હક આવશે. બીજું, બંધારણ પ્રત્યે વફાદાર રહેવું, તો આ ફરજ આવશે. ત્રીજું, દેશમાં નાગરિકો હરીફરી શકે, વસવાટ કે વ્યવસાય કરી શકે છે, તો આ હક આવશે. ત્યાર પછી 14 વર્ષથી નાના બાળકોની બાળમજૂરી રોકવી, તો આ ફરજ આવશે. પાંચમું, રાષ્ટ્રીય સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો, તો આ ફરજ આવશે. છઠ્ઠું, જાહેર મિલકતોનું રક્ષણ કરવું, તો આ ફરજ આવશે. સાતમું, પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટેની સ્વતંત્રતા, તો આ હક આવશે. ત્યાર પછી આગળ 8મું, 6 થી 14 વર્ષના દરેક બાળકને શિક્ષણ આપવું, તો આ ફરજ આવશે. 9મું, અન્યાય સામે ન્યાયાલયનો આશરો, તો આ હક આવશે. ત્યાર પછી 10મું, કોઈ પણ ધર્મ પાળવાની સ્વતંત્રતા, તો આ પણ હક આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7 જેની સૂચના છે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તરો લખો. જેમાં પહેલો પ્રશ્ન છે લોકશાહી એટલે શું? તો જવાબમાં આપણે લખી શકીએ કે લોકશાહી એટલે લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થા. પ્રજાની સત્તા કે ચલણવાળા અને પ્રજાના વહીવટવાળા શાસનને લોકશાહી કહેવામાં આવે છે. આપણા દેશની લોકશાહીમાં સામાન્ય રીતે દર 5 વર્ષે ચૂંટણીઓ યોજાય છે. તેમાં 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના મતદારો ગુપ્ત મતદાન પદ્ધતિ વડે પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. ત્યાર પછી બીજું, બિન સાંપ્રદાયિક દેશ એટલે શું? તો જવાબમાં આપણે લખી શકીએ કે ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે. બિન સાંપ્રદાયિક એટલે ભારતનું શાસનતંત્ર કોઈ ધર્મ કે સંપ્રદાયની માન્યતાને આધારે ચાલતું નથી. ધર્મ કે સંપ્રદાયના આધારે નાગરિકો વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રાખવામાં આવતો નથી. નાગરિકને પોતપોતાનો કે પસંદગીનો ધર્મ પાળવાની, ગમે તે ધાર્મિક માન્યતા ધરાવવાની તેમજ તેનો પ્રચાર અને પ્રસાર કરવાની સ્વતંત્રતા મળેલી છે. તેમાં કોઈ પણ બિનજરૂરી દખલગીરી કરી શકે નહીં. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3, બંધારણના મૂળભૂત હકો જણાવો. તો ભારતના નાગરિકને બંધારણે આ 6 મૂળભૂત હકો આપ્યા છે. જેમાં પહેલો હક છે સમાનતાનો હક. ત્યાર પછી બીજો હક છે સ્વતંત્રતાનો હક. ત્રીજો છે શોષણ સામે વિરોધનો હક. ચોથો ધાર્મિક સ્વતંત્રતાનો હક. પાંચમો સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. અને છઠ્ઠો બંધારણીય ઇલાજોનો હક. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 8 જેની સૂચના છે નીચે આપેલ પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. જેમાં પહેલું, બંધારણ સભાના કોઈ પણ 5 પ્રતિનિધિઓના નામ જણાવો. તો જવાબમાં તમે લખી શકો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, રાજેન્દ્ર પ્રસાદ,
જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2, બંધારણ સભાના મહિલા પ્રતિનિધિઓના નામ જણાવો. તો શ્રીમતી સરોજિની નાયડુ અને શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત વગેરે બંધારણ સભાના મહિલા પ્રતિનિધિઓ હતા. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, સંઘીય શાસન વ્યવસ્થામાં કેટલા પ્રકારની સરકાર હોય છે? કઈ કઈ? તો જવાબ છે કે સંઘીય શાસન વ્યવસ્થામાં આ 2 પ્રકારની સરકારોની રચના કરવામાં આવે છે. પહેલું સંઘ સરકાર, કેન્દ્ર સરકાર, અને બીજું રાજ્ય સરકારો. સંઘ સરકારને આપણે કેન્દ્ર સરકાર પણ કહી શકીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 9 જેની સૂચના છે કે નીચે બંધારણ સભાના કેટલાક સભ્યોના ફોટા આપ્યા છે, તેમના નામ જણાવો. તો અહીં પહેલો ફોટો છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર, ત્યાર પછી છે જવાહરલાલ નહેરુ, ત્યાર પછી શ્યામા પ્રસાદ મુખર્જી, ત્યાર પછી છે સરોજિની નાયડુ. આગળ ત્યાર પછીનો ફોટો છે અબુલ કલામ આઝાદ, વિજયાલક્ષ્મી પંડિત, રાજકુમારી અમૃત કૌર, કનૈયાલાલ મુનશી. ત્યાર પછીનો ફોટો છે હોમી મોદી, હંસાબેન મહેતા. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 10, ભારતના આદર્શ નાગરિક બનવા તમે કેવી કેવી ફરજો અદા કરશો તે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ અહીં લખેલો છે, જે તમારે જોઈ અને લખવાનો છે. તથા આ પ્રશ્નનો જવાબ તમે તમારી જાતે તમારી સમજ મુજબ પણ લખી શકો છો. તો અહીં ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 15 તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.